સો ગાઈસ એ લોકો જણાય નથી કે કેટલું વાગ્યું, હાથે વાગ્યું છે અને ડૉક્ટરે ઇમરજન્સીમાં ઓપરેશન પર લીધો છે અને એટલું કીધું છે તો મારે ફટાફટ જવું પડશે અને માથે વાગ્યું છે કે નહીં વાગ્યું મને ખબર નથી. લો આપણે ખાઈ પડશે પૂરી તો ગાઈસ ફાઇનલી સવારમાં ચાની શરૂઆત થઈ ગઈ છે મસ્ત રીતે. આપણે તો રોટલી ખાવે છે પણ રોટલી છે નહીં. આ પૂરી ખો સોનામાં મધુભાઈ તો ઉંદડા ખોડી કાઢશે આમ આવી રીતના આવી રીતના તો મધુભાઈ તો આમ ખાય આમ વાત બગડી જાય આવી રીતના ખાય મધુભાઈ જડ પેલ ખલકોડી કટા તો હવે આખું લીધું. ચલો ગાઈસ હવે દાડાની શરૂઆત થાય છે તો મમ્મી તમે શું કરશો તારે? અમારે એડા વેણવા દાવાનું કોણ કોણ દાવાનું? મધુભાઈ જયંતિભાઈ અને કૈલાસ ને જાદવ અને ઘરે ઘરે ઉષા સોળ પૂજો કરવા રહેવા. સો ગાઈસ મધુભાઈ અને મમ્મી એડા બના જાય ઉષા સોરી કૈલાસ આવશે. કૈલાસ મધુભાઈ અને મમ્મી 3 જણા જાય એડા બનવા. ઉષા ઘરનું કામ કરશે. દોત જ નહીં ના ખબર ના કરી હવે લેવડો. સો ગાઈસ બબુ ભરાવશે આપણે બધા જ હેડો આઈ કરશે બધા કરાવરો હડો તાર બધે જ હડો હેડો બધા જ આઈ કરશે કોમ બધા એ હોતા ને સો ગાઈસ તારે પાર્ટી ભાઈ હું તો તૈયાર થઈ ગઈ તડકો પડે હે તાપલાને કાઠું પડે સો ગાઈસ અત્યારે પાર્ટી ફરી ગયું છે તો હવે ઘરે કોઈ નહીં રહે બધા એડા ગણા જાય અત્યારે તો એવું આયોજન કરવામાં આવ્યું છે. રગડો તો જોરા સોડે ને સોડા એ કિર્યા ના જોયું ના હવે બતાવવાનો જ છું વિડીયો એ ફેર પાર્ટી ફરી ગઈ ને તો સો ગાઈસ હતો નતું એમ તો ચલો ગાઈસ આપણે હવે બધી ભેંસો છોડી અને એડામાં ચારાવા લઈ જાય તો ક્રિશે શરૂઆત કરી નાખી. ક્રિશ આ બાજરી નાખા એટલે ખાલી ઓર રાખવાની છો હું બીજી લાવું ફટાફટી ઓન તો ખોન નાખેલું. ચલો મમ્મી આડી જો ભીડ હતું એ મધુભાઈ તમે આટલું પાણી પીવો હો? 12 વાગ્યા સુધી તો આટલું પાણી જોવે ને. સો ગાઈસ તડકો માથે ચડ્યો છે અને મમ્મી ને મધુભાઈ કૈલાસ ને 3 જણા દોડા વેણા છે. તડકો શરૂ થઈ ગયો કો એમાં મધુભાઈની ફોટ જો મધુભાઈ તમે તે મારી હે ફાવે નહીં એડા લેતા અને દાદીએ તો લીધી છે હું તો ભોય પાથરી લઉં હું નહીં ફોટવાળી અને કૈલાસ તગારું રાખે. આ શેલા ઉહડાના એડાય કેવા આયા હે જબ્બર એડો આયો ઓ હરતો જ નહીં. એટલે મમ્મી તમે ઓમ જોશો કોમ આવો અમે આમ જહ જોતી હમ તો પટી ગયું હવે. હવે વેણી દેવા છે આજ તો દાડો છે આજ વિનાન છે કાલ. તો ગાઈસ ઉષા એકલી ઘરે કોમ કરે છે અને ઘરનું કોમ આવેલું છે અત્યારે મમ્મી એટલે કાઠું પડે કે ઘરનું કોમ એકલ કે કાઠું તો ઘરનું કામ પડે તો ઘરનું કામ તો નહીં થતું કટીનું કામ જાણું ને એના હાથે વારે તાર તો એને ઘરે રાખીએ એ વાત સાચી છે. એના હાથે બહુ કામ હોય એટલે હું ઢોરો જ જોયા હોય ને હા ઝઘડા ખબર રાખો સરો સરો મારા હું તાચા વગર
નકર હમણાં ગાયા છોડશે ને તો હમણાં પાછા તગવું જોવા નહીં મળે છે એટલા ઘડી સરો ભૂરી ચો હે હા ભૂરી એ ભૂરી ચો હે ભૂરીને તે મને લાગે ચોક ધોળાઈ છે ગઈ આ ભેંસને ભૂરીને જબ્બર સરખું છે ભૂરી ના હોય એ આ ના હોય ભૂરી હોય આ ના હોય અને આ હોય તો એ ભૂરી ના હોય તો ગાઈઝ આ હોય છે એટલે એનું કારણ કે ભૂરી આટલામાં છે નહીં તો ભૂરીને આપણે ગોતવી પડશે હવે હા ગાઈઝ ફાઇનલી ભૂરી આપણે મળી ગઈ છે પણ એ આવી છે ખાવા માટે બાજરી આ જારી ભૂરી એ બાજરીમાં ક્યાં જાય છે અમે અરે ગાઈઝ ભૂરી ગાઈઝ બાજરી વઠાવા આવી ગઈ છે હવે જુઓ હવે એડાનું કોમ પૂરું કરીને તરત બાજરી લેવાની છે ગાઈઝ પૂરી પૂરી શું ગાઈઝ ખેતરમાંથી આવ્યો તો ઘરે જોવા માટે કે ઉષા શું કોમ કરે છે પણ આવે એવો હલવાનો જોયો ગાઈઝ ચો દાવાનું ક્યાં હતું ચો દાવાનું હા એવું એટલે ગોમમાં જવાનું હોય ને ચલો ગાઈઝ ગોમમાં જવું પડશે લેવા માટે શાકભાજી ભેડા લાવો શું ચલો ગાઈઝ ગોમમાં જવું છે શાકભાજી લેવા માટે શું પડ્યું સો ગાઈઝ ફાઇનલી 11 વાગ્યા છે અને મમ્મીની 11 વાગે ઘરે આવતી રહેશે અત્યારે વહેલા આવ્યા છે તાપ વધારે પડે છે અને ઉષા ઘરનું કામ કરે છે અને જુઓ ગાઈઝ સો ગાઈઝ કહેલા એડા વેણીને આવીને તરત હેડે છે ગોદડો ધોવા માટે અને ઉષા જો ઘરનું કામ કરે છે ઘરનું કામ કરવું સારું કે ખેતરનું સાચું બોલજો ખેતરનું સારું તાપ વધારે છે હે સો ગાઈઝ ફાઇનલી તાત્કાલિક પાટણ જવાનું થયું છે અમારે જેમ કે ભોલું પડી ગયો છે તો એનો હાથ ભાઈ ગયો છે ગાઈઝ તો તાત્કાલિક ઓપરેશન કરવાનું કીધું છે ડૉક્ટરે તો ફટાફટ જવું પડશે ગાઈઝ તો મમ્મી પેલું ભોલાનું વાપર્યું આપણે તમે તો લઈ જવું પડશે જ ને ઓપરેશન કરવાનું કીધું છે એટલે હવે ભોલાને દવાખાને લઈ જાય ગાડીમાં બરોબર છે તો આપણે ફટાફટ જવું પડશે બાઇકમાં હા તમે 3 જણા જશે ઉષા આવે કૈલાશ અમે 3 જણા જશે એ તો નોકરીનો કઈ ગયો પણ એ તો આપણને ચિંતા ના થાય એટલે એ નોકરી નહીં જોઈ રહ્યો હા રસ્તામાં નોકરી નહીં જોઈ એ આપણને ડાયરેક્ટ ફોન કરીને સીધો એ જો પછી મને ફોન કરી અને કે મારી નોકરી હેડું છે હવે તમે વેણવા ના જાઓ તડકો થઈ ગયો પણ મારે ભૂલી કેટલો વાગ્યો રસ્તા ઉપર કોણ રસ્તામાં સો ગાઈઝ એ લોકો જણાય નથી કે કેટલું વાગ્યું હાથે વાગ્યું છે અને ડૉક્ટરે ઇમરજન્સીમાં ઓપરેશન પર લીધો છે અને એટલું કીધું છે તો મારે ફટાફટ જવું પડશે અને માથે વાગ્યું છે કે નહીં વાગ્યું મને ખબર નથી તો ફટાફટ અમારે પાટણ નીકળવું પડશે ઉષાને કૈલાશને 3 જણાને તો તાર પપ્પા 2 જણા આવો ના હાલ કોઈની જરૂર નહીં તડકો છે મજા નહીં આવે ગાડી નહીં આપણી જોડે બાઇક છે એના જોડે બાઇક છે એ તો પછી વાત તો એટલે હવે આપણે મમ્મી નીકળો સો ગાઈસ તમે મમ્મી જો ફટાફટી હવે તો તો મળીએ કાલે બ્લોગમાં